નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત એક સરહદીય રાજ્ય છે અને અત્યારે ઇન્ડિયા પાકિસ્તાન વોર ચરમસીમા પર છે। ગુજરાતના કચ્છ સહિત અનેક જિલ્લાઓ માટે અત્યારે સંવેદનશીલ સ્થિતિ છે, તેથી આ સ્થિતિમાં નાગરિકોએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક છે, જેમાં બ્લેકઆઉટ કે મોક ડ્રિલ જેવી આપાતકાલીન સ્થિતિમાં સરકારી નિર્દેશોનું પાલન કરવું, પોલીસ અને સુરક્ષા દળોને સહકાર આપવો પણ ખૂબ આવશ્યક છે। રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મહત્વનો આદેશ જારી કર્યો છે। આદેશ અનુસાર હાલની પરિસ્થિતિને જોતા આગામી 96 કલાક સુધી રાજ્યભરમાં ડ્રોન ઉડાડવા તેમજ આગામી તારીખ 15 મે 2025 સુધી પ્રચંડ અવાજ કરતા ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા જરૂરી નોટિફિકેશન જાહેર કરવા જિલ્લા કલેક્ટરો અને સંબંધિત પોલીસ કમિશનરોને સૂચના આપી દેવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી। તેમણે ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઈ, જમીની અને હવાઈ સીમાથી જોડાયેલા જિલ્લાઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવેલા છે, તે સંદર્ભમાં વહીવટીતંત્ર, પોલીસ અને અન્ય વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ પાસેથી તેમના જિલ્લામાં હાથ ધરાઈ રહેલી સુરક્ષા સલામતીની આગોતરી વ્યવસ્થાની વિગતો પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા મેળવી હતી। ત્યારે આ નિર્ણય અનુસંધાને તંત્રને યોગ્ય સહકાર આપવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોને અપીલ કરી છે। પ્રચંડ અવાજ કરતા ફટાકડાથી લોકોના મનમાં ભય અને શંકા ઉત્પન્ન થઈ શકે છે, જે હાલના સંજોગોમાં હિતાવહ નથી। આવા કૃત્યો રોકવા માટે તમામ પ્રકારના જોરદાર અવાજ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવા અંગે જરૂરી નોટિફિકેશન જાહેર કરવા સૂચના આપી છે। આ સાથે આગામી 96 કલાક સુધી કોઈ પણ સરકારી કે ખાનગી સંસ્થા અથવા વ્યક્તિ દ્વારા યુએવી ડ્રોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। રાજ્યના નાગરિકોની સુરક્ષા અને શાંતિ માટે લેવાયેલા આ નિર્ણય અનુસંધાને નોટિફિકેશનનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે આ આદેશનો કડક અમલ કરાવવા તમામ મહાનગરોના પોલીસ કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપી છે।